ભગવતી. ચાલો જાડેજા, દરિયાઈ માર્ગે પશ્ચિમ બાજુ પ્રસ્થાન કરીએ. ચાલો મારા બારમાટાનો પ્રતાપ તમને બતાવો. વિજય ચમકારા કરવા મળી છે. બ્રહ્માંડમાં શબ્દોના અવાજ કેમ કચ્છની ધરતીના કાળા આ શબ્દથી ડરી હેસલ તળે પૂજ્યા વિના સાસા મોતી ન મળે. નહીં દોડા દે, મારે કરવું નથી. જાણે જાણો આવું કાળનું બોલ. તો કર્યા કરમ જાડેજા કોઈને છોડતા નથી. તારા સાસા દિલથી તું પ્રભુનું સ્મરણ કર. તારી પેટલીને છૂટવા નહીં દઉં. એ કઈ રીતે કરવા દે, કઈ રીતે? તારા મનથી તું પ્રભુને પ્રાર્થના કર. સાચા હૃદયથી પ્રાર્થના કરી તારા બધા પાપ તું દરિયા દેવને આપી દે. દોડા દે, આજે મને કઈ માર્ગ સૂચતો નથી. આ કચ્છનો કાળો નાગ આજે કુદરતની એક કપાટની સામે ભરપૂર થઈ ગયો છે. મારે બનવું નથી. દોડા દે, મને બચાવો, મને બચાવો. સાચા હૃદયનો બંધાવો જેસલ પ્રભુના શરણનો અધિકારી બનાવે છે. તો જેસલ બાપ તારો પ્રકાર
સતી હવે તો તમારા
તમારી રીતે વર્તવા જેસલ પર્યાવરણ છે મારો ઉદ્ધાર કરો થોડા દે મને તમારા ચરણમાં લ્યો વાત તો કરવી પડે અત્યારે આ મૂંગી નીકળે તો જ્યાં શીંગડે કાઢી ગેરંટી વાળી વાત તો કરવી જ પડે ભાઈ લે લગ્ન માં તારે કરવું ભાઈ નહીં તો તારે છે બોલાવું હું કેમ ભાઈ કે આવશે મત પોવાને જોવા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો અચ્છા તમને શું ભાવે છે રસોઈમાં ચાઇનીઝ ભાવે છે નહીં પંજાબી ભાવે છે નહીં અને માથે હારી ઓઢી પોની તો આપણા ઘરે મહેમાન આવ્યા હોય અને આપણે ઘરે કઈ ખાવાનું ન હોય તો શું માની લો બાજુમાં આપણે સંબંધ હારા ન હોય તો પાડોશી બનાવવાનો માની લો ન્યાય આપણે સંબંધ હારા ન હોય તો શું વેચે છે લે માની લો હોનું આપણે પાસે ન હોય તો ખામણા વેચે માની લો ખામણા આપણે પાસે ન હોય તો यार घर માંડવાની क्या बात છે આ તો ભાઈ તારી દીકરી ના પાડે વાત કરવામાં હારા વાત ન હોય એટલે સમાજ તમને ના પાડો તમે સમજો ખબર છે હવે આ તો બાબરે ત્યાં આવ્યો કે ઘર ભાઈ કે માં તમારા ગામમાં રોડ હારા ખબર જામનાર આવ્યો તો થાંભલા પડે કે લાઈટ તો છે આ તો અમે પેટ બધાને બતાવવા ક્યાં હતા મોટરમાં પગ હલવાય જાય એ વળે હું પછી કેવું કરીશ અમેરિકા
મારા ગળામાં ગાળીઓ ગાલ્યો માથામાં ટાલ છે આ શૂટિંગ ઉતારું છું આ મજાનો વાળ છે એ એક સાઈડ છે આ બધે અરે અહીંયા આવીને ગળામાં ગાળીઓ ગાલ્યો આવ્યું પાણી મારે તો ગરમી છે હું બહુ એમ તો એને કોઈની છે હો તારી જોડે હાવ તારી કેટલો કરવાનો એવું છે તો કોની વડે આપણે જોઈને અંબોડા હોય અમોડાવાળી આ નીર છે રોડ હા તારું લે બસ આપણે કોઈ દેવા નથી બાંધવા હાલો ચાલો એટલે આગળ કાંઈ આવ્યું તું સતી કચ્છનો સખો મારો કાળુ સાધુ સંતની સેવા કરવી તે જ સાચો ધર્મ છે. ઈચ્છા અને આજ્ઞા અલગ અલગ નહીં રે એતની એતની નોતા ધરતી આકાશ રે આવજો ભાઈ હા હા એને ભજન લેવડાવવા માટે ઘરમાં અનાજનો એક ખાડો હતો. તો શું કરશું? જાણેજા, પરમાત્મા ઉપર ભરોસો રાખો. હું હમણાં જ જઈ અને લઈને આવું. ત્યાં સુધી તમે ભક્તિ
પડે. પ્રેમ તમારી પ્રેરણાને તમારા બળને લીધે તમારા આ યુવાનો આ મોસમમાં સમયનો હોવા છતાં ઝઝુમી રહ્યા છે. ત્યારે હવે માત્ર તમારે અડધી કલાકનો સમય અમને આપવાનો છે. અત્યાર સુધી તમે જે શાંતિ રાખી છે જાણે જો રહી ચૂક્યું છે. પાપ કાયમ કદી પોતાની ખુમારી જાળવી શકતું નથી. સત્યનો વિજય હોય છે. તમે સત્યને માનનારા છો, તમે ભક્તિનું આચરણ કરનારા છો, તમે ખાખરિયાના વતની છો. તમારા યુવાનો નિરાશ ન થાય એટલે તમારું હવે અડધીથી પોણી કલાક અહીં શાંતિથી બેસવું જરૂરી છે. આપણું કાર્ય આ અલખના નાદે આ યુવાનોને ગામના પુરુષાર્થ એમની મહેનતને લીધે ભગવતીના તળમાં આજે પૂર્ણ થયું છે. વીરુભાઈ કેટલો ભાવ થયો છે આપણો? 1,01,000 નો ફાળો થઈ ચૂક્યો છે. આપણું કાર્ય સિદ્ધ થયું છે. તો આ ભક્તિના પંથ ઉપર જાડેજાની ધડકવું શમી ગઈ છે. હું આત્મા છું, હું જન્મતો નથી, મરતો નથી. આ પંચ મહાભૂત ફર્યામાં મળે છે. આને જાણવા માટે આપણે મનુષ્ય તરીકે જન્મ્યા છીએ. આ મોકો ફરી ફરી નહીં મળે. અને ઇન્ટરનેટ, સુપર કોમ્પ્યુટર, મોબાઈલ, આજે આ દુનિયા આપણને ક્યાંની ક્યાં લઈ ગઈ. આવા સંસ્કારો આપણા બાળકોને આજે કોણ આપે છે? પરંતુ આ સંસ્કૃતિ આપણી ભાવિ પેઢીને આ સંસ્કાર વાલ્મીકી અને વેદવ્યાસ એની આ પરંપરા છે. માટે હે સજ્જનો ને સંગારીઓ, માત્ર અડધી કલાક હવે ઝડપથી જાડેજાને સમાધિ કાઢીને કાયમને માટે ઓઢાડશો. બોલ પાવી જાય રે માયક આપો તે બાજુ. મારી વાલીની ભક્તાણી આવી લાગે છે વિધાન લેવા માટે. એ શેઠ, ઓછો કરો. મારી પાસે કાંઈ નથી. મારા આંગણે 3 સાધુ આવ્યા છે. 3 દિવસ ભૂખ્યા છે. તો 3 સાધુને થાય તેટલું શેઠ અનાજ આપો. તારે આપી દઈશું. ના હો, એવા ધંધા કાંઈ નથી કરવા. અરે શેઠ, આવો જવાબ ન આપો કહેશો તો તમારી ગુલામી કરશું. પણ તેના માટે એક વચનની તમારી જરૂર છે. અરે સંતો તો વચન ઉપર જ ચાલે. કહો શેઠ. તો એમ તો સાંભળો ધ્યાન દઈ કે તમારે એક રાત મારા ઓરડે આવવું જોશે. બોલો તો અનાજ, ખાંડ, ઘી, ગોળ બધું આપવા તૈયાર છે. શેઠ, મને મંજૂર છે. જો, ઉગાડો સંતોને અને કરો મોજ. હા, મેં તેમને વચન આપ્યું છે કે આજે રાત્રે મારે સધીર શેઠની ત્યાં જવાનું છે. સધીર શેઠની આવી માંગણી? સતી, ત્યાં તમારો સરકાર નહીં, જેસલની તલવારના મોન થશે. નહીં, તેમના નહીં. જે હાથમાં રામ સાગર ધર્યો તે હાથમાં તલવાર નહીં. મારી ઉપર વિશ્વાસ રાખજો જાડેજા. તમારે મને સધીર શેઠની મેળે મૂકવા આવવું પડશે. અલોક ધણી, એવી તમારી મરજી સતી.
પાકી નીકળી આવી તો ખરા આવો શેઠ બાજુમાં આવો. તમને હું વચન લઈને ગઈ હતી તો હું વચન પૂરું કરવા આવી છું. આવો મારી પાસે આવો. જો તમારું સતી તોરણના પ્રતાપે મારી સામ ઠેકાણે આવી તેનું તરણ ગ્રહણ કરી અને તમે તમારો નરીખો પણ સુધારો એના પગમાં કરો કૃપા પડે ધરી તારા નામ નો તો આજથી તાળા ધોળા કરશો નહીં, ગરીબ પ્રજાને છેતરશો નહીં. જાઓ, તમારું ભગવાન અલગ ધણી